ગઈકાલ બપોરથી સતત અતિ ભારે વરસાદ ખાબકતા ખાડીઓના સ્તર વધ્યા છે, જ્યારે શહેર વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીની પોકળ સાબિત થઈ છે. કરોડો રૂપિયાના આંધણ બાદ પર પાલિકા તંત્ર પ્રી મોન્સૂન કામગીરી કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. એક જ વરસાદમાં પાલિકાની કામગીરીની પોલ ખુલવા પામી છે. વરસાદથી સમગ્ર શહેરમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેડસમાં પાણીમાં લોકો ફસાયા હતા, તો પાલિકાના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી રહેતા હોવાથી પ્રજામાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જ્યારે અતિભારે વરસાદ વરસતા ખાડીઓના જળસ્તરમાં વધારો થયો હતો, તો ખાડી આસપાસ રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. લોકોએ સોશિયલ મીડિયામાં મનપાની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. જ્યારે સુરતમાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જનજીવન પર અસર પડી હતી. જ્યારે પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હતા. મારું નામ એડવોકેટ એમજી ટેલર છે. હવે છેલ્લા 2-3 વર્ષથી હું અહીંયા આ સમસ્યા જોઉં છું. જ્યારે પણ હું વેસુ રોડ પર આવું છું વરસાદમાં, ત્યારે આ સમસ્યા અહીં જોવા મળે છે. તંત્રની બહુ બેદરકારી છે. હું તો કહું કે ગુનાહિત બેદરકારી છે કે લોકો અહીંયા કોઈની જાન નીકળી જાય એવી પરિસ્થિતિ અહીંયા છે. લોકો ગાડી ખેંચે છે. મારા જેવો કંઈક હાર્ટનો પેશન્ટ આવી જાય તો એને તો હાર્ટ એટેક આવી જાય. તો કહેવાનો મતલબ એ છે કે કોઈ તંત્ર 2 દિવસથી 3 દિવસથી વરસાદ પડે છે, પણ કોઈ અહીંયા ફરકતું એ નથી. સુરત મહાનગરપાલિકાના કોઈ કર્મચારી દેખાતા નથી. વરસાદ પડે એટલે આ જ પરિસ્થિતિ, આ જે આખી નદી બની જાય છે અહીંયા વેસુ જેવા પોર્ચ ઇલાકામાં, તો અહીંયા કોઈ તંત્ર ધ્યાન આપતું નથી ભાઈ. હા, સવારથી છે, ગઈકાલથી છે આ જ પરિસ્થિતિ. ગઈકાલે બી હું અહીંયા આવ્યો હતો તો આ જ પરિસ્થિતિ હતી અને આજે પણ આ જ પરિસ્થિતિ છે. તંત્ર કોઈ આવતું નથી, કોઈ જાગતું નથી. જાણે ધણીધોરી વગરનું સુરત હોય અને ધણીધોરી વગરનું આ વેસુ વિસ્તાર હોય એવું લાગે છે. હા, બહુ સમસ્યા છે. જો અહીંયા તમે જુઓ તો અહીં લોકો ગાડી બંધ પડી જાય છે, ધક્કા મારીને લોકો જઈ રહેલા છે, ફેમિલી સાથે જઈ રહેલા છે. કામ ધંધે આવનાર લોકો, હમણાં કામ ધંધેથી આવનાર લોકો બી હાલાકીનો સામનો કરી રહેલા છે.